પાંચકુવા સાયકલ બજાર જો અમદાવાદની. અહીંયા બધી સાયકલ મળી જાય, નાની મોટી, ઇલેક્ટ્રિક સાયકલ, વોકર, નાના બાળકોનું એકદમ સરસ સરસ મળી જાય છે. બંને સાઈડ મોટી મોટી દુકાનો છે. પાંચકુવા સામે છે પાંચકુવા દરવાજા. પાંચકુવા અહીંયા પણ આ હોલસેલની દુકાનો છે, ડ્રેસની, કુર્તી ને બધું મળી જાય. અહીંયા ફક્ત હોલસેલ જ આપે. પૂરી માર્કેટ છે અહીંયા. મારો બર્થડે અને દિનેશ મને શોપિંગ કરાવવા લઈ જાય છે. હવે જોઈએ શું ખરીદી કરું. કપડાની શોપિંગ કરવા આવ્યા છો. અત્યારે અમે આવ્યા છે અહીંયા માર્કેટમાં. મસ્ત મસ્ત ડ્રેસ છે, હોલસેલ માર્કેટ. જો અહીંયા ખરીદી કરવા આવી હતી. ડ્રેસ લઈ લીધા છે, ઘરે જઈને બતાવીશ કેવા લીધા. એકદમ મસ્ત મસ્ત પીસ મળી ગયા છે. જો દિનેશ આજે બહુ ખરીદી કરાવી, ખિસ્સો ખાલી થઈ ગયો દિનેશની. સિંધી માર્કેટે અહીંયા ઊભા, ફૂલ ટ્રાફિક છે. જો અત્યારે જો શોપિંગ કરી આવ્યા અને વિદિશાને નહોતા લઈ ગયા શોપિંગ કરવા, કારણ કે એની એક્ઝામ ચાલે છે એટલે એ ઘરે વાંચતી હતી. અને હવે જવાનું છે અમારે જમવા બહાર. તો હવે વિદિશાને લઈને જઈશું. હવે ખબર નહીં કઈ બાજુ જઈએ અને શું જમવા જઈએ એ તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો શોપિંગ શું કરીને લઈ આવ્યા એ પછી બતાવીશ વિડીયોમાં. ડ્રેસની ખરીદી કરી છે અને ટોપ લીધા છે. અત્યારે અમે આવ્યા છે અહીંયા નારાયણપુરા જમવા માટે. દિનેશ ગયા છે હવે અંદર. અહીંયાથી આવો વ્યૂ આવે છે. અત્યારે જો અમે આવી ગયા છે મારુતિનંદન હોટલમાં. પાછળ મેચ ચાલે છે અત્યારે. નારાયણપુરા જમવા માટે ઓર્ડર આપી દીધો છે, હમણાં આવશે જમવા. વેજ લોલીપોપ વિદિશાએ મંગાવ્યું. મંચુરિયન છે વિદિશા. દિનેશ કેવું લાગ્યું? પાપડ આવ્યા છે અને આવ્યું છે સલાડ, છાશ. વિદિશા ટેસ્ટ હે સારું લાગે? મંચુરિયન જેવું લાગે. દિનેશ અહીંયા પંજાબી ડીશ મંગાવી છે અને મેં મંગાવી છે કાઠિયાવાડી ડીશ, કઢી ખીચડી રોટલી. અમારું જમવાનું આવી ગયું છે, તો ચાલો જમી લઈએ. ભૂખે લાગી જોરદાર. ચલો મિત્રો કઢી ખીચડી જમી લીધું છે. અહીંયા મારુતિનંદન હોટલમાં આવ્યા હતા જમવામાં. ટેસ્ટ થોડોક સારો. કેવું લાગ્યું જમવાનું? ઠીક લાગ્યું? વેજીટેબલ લોલીપોપ એ તો સારું લાગ્યું. થાળીનો ટેસ્ટ થોડોક ચાલે એવો હતો. ખાધી હતી થાળી, કાઠિયાવાડી થાળી અને પંજાબી થાળી મંગાવી હતી. એનો ટેસ્ટ થોડોક સારો લાગ્યો, બહુ સારો ન લાગ્યો. અમે સોડા પીવા. અમારી જામફળ સોડા આવી. ચલો સોડા પીવા. જામફળ સોડા પીવા અહીંયા દુકાને આવ્યા છે દિલીપ રોડ ઉપર. મસ્ત છે. કેવી લાગી દિનેશ? દિનેશ ના ભાવી? દિનેશ ના ભાવી. ચા સોડા મસ્ત છે મિત્રો. મને આપણે ના ભાવતો હોય, મને સોડા તો ઓછી જ ભાવે છે, પણ આખી તો તોય પૂરી થાય જ નહીં. અડધી પીવા. ચલો બધા સોડા પીવા છે. જો મિત્રો બર્થડે વુમન સોડા પીએ. બર્થડે પૂરો થઈ ગયો.
જો ઘરે આવી ગયા છે અને કેટલા વાગી ગયા ખબર 11:30 પોણા 12 જેવું થવા આવ્યું છે. તો મિત્રો આજનો દિવસ ખૂબ જ સરસ રહ્યો, મજા આવી ગઈ શોપિંગ કરવાની. તો બધી લેડીઝને મજા જ આવે ને ઘણી બધી શોપિંગ પણ કરી છે. પછી જમવા ગયા હતા, જમવા બહુ મજા ના આવી, પણ ચાલે તો ક્યારેક એવું થાય, ચાલ્યા કરે. અને જો અમારો આજનો આ વિડીયો જો સારો લાગે ને તો લાઈક જરૂરથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને જે પણ મિત્રોએ મને મારી હેપી બર્થડે વિશ કરી છે એ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. ઘણા વોટ્સઅપમાં કરી છે, યુટ્યુબમાં, અને જેણે પણ કરીને એ બધાનો આભાર મિત્રો. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, ગુડ નાઇટ. કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે છે રવિવાર, બધા ઘરે છે એટલે અત્યારે જો બપોરના રસોઈનો ટાઈમ થઈ ગયો, રસોઈ બનાવવાની છે. અને આજે ચોખા લઈ આવ્યા હતા ને એ ચોખા બનાવવાના છે, એટલે કે ભાત બનાવવાના છે. તો તમને બતાવું કેવા થાય છે. મેં પહેલી વખત બનાવું છું એટલે જોવાનું છે કે હવે કેવા ભાત થાય. ચલો રસોડામાં આપણે જઈએ અને બનાવી લઈએ રસોઈ. તો જો અહીંયા લઈ લીધા છે ચોખા, આ બનાવવાના છે. પલાળી દઉં થોડીક વાર. અને અહીંયા કેરી પલાળી દીધી હતી, બનાવવાનો છે રસ. તો મિત્રો જો આજે છે રવિવાર અને બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો. આજે તો જો જમવામાં શું બનાવ્યું બતાવું તમને. આમાં છે મગની દાળ અને આ છે ભાત. આમાં છે કેરીનો રસ, છે પાપડ અને રોટલી, અને આ છે ચવાણું. મિત્રો હાલો આજે જો આવું છે જમવાનું રવિવારનું. હાલો બધાય મગની દાળ અને ભાત ખાવા, કેરીનો રસ પણ પીવા. તો મિત્રો ચલો જો જમવાનું થઈ ગયું છે અને જમી લઈએ. જો થાળી થઈ ગઈ છે તૈયાર, આવું છે જમવાનું. દિનેશ બેસી ગયા છે અહીંયા. ચલો મિત્રો જમવા. મસ્ત મજાનું જમવાનું છે. દાળ, ભાત, શાક, રોટલી, ચવાણું, પાપડ, મગની દાળ ને ભાત છે અને રસ છે. હવે મગની દાળ બંનેમાં ચાલે, રસ અને રોટલી જોડે બી ચાલે, અને દાળ અને ભાત ખાવા હોય તો બી ચાલે, અને જોડે ચવાણું છે અને પાપડ છે. તો આવા થયા છે આ નવા ચોખા લીધા દાવતના, એના ભાત